ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 20 રુદ્રાવતાર વર્ણન. બ્રહ્મોવાચ નારદ ત્વં શૃણુ મુને શિવાગમનોત્તમમ કૈલાસે પર્વત શ્રેષ્ઠે કુબેરસ્ય તપોબલાત. બ્રહ્મા બોલા, હે નારદ મુનિ, કુબેરના તપના બળથી પર્વતોમાં શ્રેષ્ઠ કૈલાસ પર શિવનું જે ઉત્તમ વાવવું થયું હતું તે તમે સાંભળો. કુબેરને ધન ભંડારના સ્વામીપણાનું વરદાન દઈ પોતાના ઉત્તમ સ્થાને જઈ કુબેરને વર દેનારા તે વિશ્વેશ્વર મહાદેવ પોતાના હૃદયમાં વિચારવા લાગ્યા. બ્રહ્માના અંગમાંથી ઉત્પન્ન થનારો અને મારા સ્વરૂપ મારો પૂર્ણ અવતાર પ્રલય રૂપી કાર્યને કરનારો થશે, તે સ્વરૂપને હું યક્ષોના રહેઠાણ રૂપ કૈલાસ પર જઈશ. મારા હૃદયમાંથી ઉત્પન્ન થનારો એ રુદ્ર એકલા મારો પૂર્ણ અંશ તથા બ્રહ્મ સ્વરૂપ હોય વિષ્ણુ તથા બ્રહ્માદિને પણ સેવા યોગ્ય થશે. મારાથી તે જુદો જ ન હોય, નિરંજન નિર્લેપ રહેશે. તે રુદ્રના સ્વરૂપે હું ત્યાં જ કૈલાસ પર વિલાસ કરીશ, કુબેરનો મિત્ર થઈને રહીશ અને મોટું તપ કરીશ. એમ વિચાર કરી એ રુદ્ર શિવની ઈચ્છાને અનુસરી ત્યાં જવા તત્પર થયા અને ત્યાં તેમણે સુંદર ગતિવાળી અને નાદ સ્વરૂપ પોતાની ઢક્કા એટલે કે ડમરું વગાડી તેનો ઉત્સાહકારક અવાજ આહવાનની ગતિથી યુક્ત વિચિત્ર અને ગંભીર શબ્દોવાળો હોય ત્રણેય લોકમાં ફેલાઈ ગયો. એ અવાજ સાંભળી વિષ્ણુ બ્રહ્મા વગેરે દેવતાઓ મુનિઓ વેદો શાસ્ત્રોને સિદ્ધો મૂર્તિમાન સ્વરૂપ ધારણ કરી ત્યાં ગયા. બધા દેવો અને દાનવો ઉત્સવો સાથે ત્યાં ગયા. તેમજ હરકોઈ સ્થાને રહેલા શિવના પાર્ષદો પણ ત્યાં જઈ પહોંચ્યા. વળી સર્વ લોકોમાં નમસ્કાર કરાયેલા મહાભાગ્યશાળી ગણાધીપો પણ તે સ્થાને ગયા. તેમની સંખ્યા હું તમને જણાવું છું, તે તમે સાવધાનથી સાંભળો. શંખકર્ણ નામનો ગણનાયક 1 કરોડ ગણો સાથે, કેકારક્ષ 10 કરોડ સાથે, વિકૃત 8 કરોડ સાથે, વિશાખ 66 કરોડ સાથે, પારિયાત્રક 9 કરોડ સાથે, સર્વાંતક 6 કરોડ સાથે, શ્રીમાન દુમદુભ 8 કરોડ સાથે, જાલંગ નામનો શ્રેષ્ઠ ગણ 12 કરોડ સાથે, શ્રીમાન સબત 7 કરોડ સાથે, વિકૃતાનંદ પણ તે જ પ્રમાણે 7 કરોડ સાથે, કપાલી 5 કરોડ સાથે, શુંભ સંહારક 6 કરોડ સાથે, કંડુક અને કુંડક 1 કરોડ સાથે, વિષ્ટંભ 8 કરોડ સાથે, ચંદ્રતાપન 8 કરોડ સાથે, મહાકેશ નામનો ગણનાયક 1000 કરોડ સાથે, કુંડી 12 કરોડ સાથે અને મહા નામનો તથા ઉત્તમ પ્રવર્તક કાલકાલક અને મહાકાલ 100 કરોડ સાથે, તેમજ અગ્નિ 100 કરોડ સાથે, અભિમુખ આદિત્યમૂર્ધા ધનાવ અને સન્નાહ 100 કરોડ સાથે, કુમુદ એટલા જ કરોડ સાથે, અમોઘ કોકિક અને સુમંત્રક 1 કરોડ સાથે, કાકપાદ અને સંતાનક 68 કરોડ સાથે, મહાબળ મધુપિંગ અને પિંગળ 9 કરોડ સાથે, નીલ અને પૂર્ણભદ્ર 90 કરોડ સાથે, દેવેશ્વર શંકર પાસે આવ્યા અને મહાબળવાન ચતુર્વક્ત્ર સાથે તથા સર્વેશ નામનો ગણનાયક કૈલાસ પર જવા માટે હજારો કરોડોની ઉપર સેંકડો અને 20 કરોડ સાથે ત્યાં આવ્યા. કાષ્ઠા ગુઢ સુકેશ તથા વૃષભ 64 કરોડ સાથે, ચૈત્ર 7 કરોડ સાથે અને સ્વયં પ્રભુ નકુલિત લોકાંતક દીપ્તાનંદ પ્રભુ દૈત્યાંતક દેવ ભૃંગી રીતિ અને શ્રીમાન દેવ પ્રિય તેમજ અસની ભાનુક અને સનાતન 64 કરોડ સાથે અને મહાબળવાન ગણાધીશ નંદીશ્વર 100 કરોડ સાથે ત્યાં આવ્યા. આ અને બીજા મહાબળવાન અસંખ્ય ગણનાયકો બધાએ 1000 હાથવાળા જટા અને મુકુટ ધારણ કરનારા, માથા પર ચંદ્રના આભૂષણવાળા, કાળા કંઠવાળા, 3 નેત્રોવાળા અને હાર કુંડળ બાજુબંધ તથા મુકુટ વગેરેથી શણગારેલા હતા. તે ગણનાયકો બ્રહ્મા ઇન્દ્ર અને વિષ્ણુ જેવા હતા. અણિમા વગેરે ઐશ્વર્યોથી યુક્ત હતા અને કરોડો સૂર્ય જેવા પ્રકાશતા હતા. એ ગણાધીશો અને બીજા પણ નિર્મળ કાંતિવાળા મહાત્માઓ શિવના દર્શનની ઈચ્છા રાખી ઘણી જ પ્રીતિથી ત્યાં ગયા. વિષ્ણુ વગેરે બધા દેવોએ ત્યાં જઈને શિવના દર્શન કરી તેમને મસ્તક નમાવી હાથ જોડી તેમની શ્રેષ્ઠ સ્તુતિ કરી હતી. પછી વિષ્ણુ વગેરે દેવોની સાથે પરમેશ્વર મહાદેવ પ્રેમથી મહાત્મા કુબેરના કૈલાસ પર ગયા. કુબેરે પણ પરિવાર સાથે આદર સહિત ભક્તિથી અનેક પ્રકારની ભેટો વડે ત્યાં આવેલા શિવની પૂજા કરી. પછી શિવને સંતોષ પમાડવા માટે તે કુબેરે વિષ્ણુ આદિ દેવોની ગણોની અને બીજા પણ સેવકોની પૂજા કરી. તે પછી શિવે પ્રસન્ન ચિત્તે કુબેરને ભેટી પડી તેમનું મસ્તક સૂંઘી બધાની સાથે અલકાની પાસે વાસ કર્યો.
પ્રભુ શંકરે કૈલાસ પર્વત ઉપર અનેક ભક્તોની સાથે પોતાને તથા બીજાઓને યથાયોગ્ય રહેવા માટે સ્થાન બનાવવાની વિશ્વકર્માને આજ્ઞા કરી. હે મુનિ, તે પછી શંકરની આજ્ઞાથી વિશ્વકર્માએ ત્યાં જલ્દી અનેક પ્રકારની સુંદર રચના કરી. પછી તે વખતે વિષ્ણુ ભગવાનની પ્રાર્થનાથી અત્યંત પ્રસન્ન થયેલા શંકરે કુબેર પર કૃપા કરીને સારા મુહૂર્તે કૈલાસ પર્વત પર પ્રયાણ કર્યું અને ભક્ત વત્સલે પરમેશ્વરે પ્રેમથી સર્વને સનાથ કર્યા. પછી વિષ્ણુ વગેરે બધા દેવતાઓ, મુનિઓ અને બીજા સિદ્ધ પુરુષો અત્યંત આનંદ પામ્યા અને તેઓએ હર્ષથી શિવનો ત્યાં અભિષેક કર્યો. દરેક હાથમાં અનેક જાતની ભેટો લઈ અનુક્રમે તેમનું પૂજન કર્યું અને મોટા ઉત્સવપૂર્વક આરતી કરી. હે મુનિ, તે સમયે મંગળોનું સ્થાન, પુષ્પોની વૃષ્ટિ ત્યાં થઈ હતી અને અપ્સરાઓ ગીતગાનમાં તત્પર બની અતિ પ્રસન્ન થઈ નાચવા લાગી હતી. સર્વ તરફ જય જય અને નમઃના સંસ્કૃત ધ્વનિઓ ત્યાં થઈ રહ્યા હતા અને સુખ વધારનાર મોટો ઉત્સવ તે વેળા દરેકને થયો હતો. તે સમયે શિવ સિંહાસન પર બેસી અત્યંત શોભતા હતા અને વિષ્ણુ આદિ દેવતાઓ વારંવાર યથાયોગ્ય તેમની સેવા કરતા હતા. પછી બધા દેવો વગેરેએ લોકોનું કલ્યાણ કરનારા શંકરની તેમને પ્રિય અને અર્થવાળી વાણીથી અલગ અલગ સ્તુતિ કરી હતી. તે સ્તુતિ સાંભળી જેમનું મન પ્રસન્ન થયું હતું એવા સર્વના ઈશ્વર પ્રભુ શંકરે પ્રેમથી તે સર્વને મનગમતા વરદાન આપ્યા હતા. પછી હે મુનિ, શિવની આજ્ઞાથી તેઓ બધા હું બ્રહ્મા અને વિષ્ણુની સાથે અત્યંત હર્ષ પામી કામનાઓ મેળવીને પોતપોતાના સ્થાન તરફ જવા તૈયાર થયા હતા. તે સમયે પરમેશ્વર શંકરે મને તથા વિષ્ણુને આસન પર બેસાડી કૃપા કરીને અતિશય પ્રેમથી ઘણો ઉત્તમ બોધ આપી આમ કહ્યું હતું. શિવ બોલ્યા, હે તાત બ્રહ્મા, હે તાત વિષ્ણુ, તમે બંને મને ખૂબ પ્રિય છો. દેવતાઓમાં તમે બે ઉત્તમ છો. તેમજ ત્રણેય જગતની રક્ષા તથા સૃષ્ટિને સદા તમે કરો છો. તમે બંને મારી આજ્ઞાથી નિત્ય નિર્ભયથી પોતપોતાને સ્થાને જાઓ. હું તમને બંનેને વિશેષ કરી સુખ આપનાર તથા સદાય તમારી સંભાળ રાખનાર થઈશ. એ પ્રમાણે મહાદેવનું વચન સાંભળી પ્રસન્ન મનવાળા થયેલા અમે બંને, હું અને વિષ્ણુ, એમને સારી રીતે પ્રણામ કરી તેમની આજ્ઞા મેળવી પોતપોતાના સ્થાને આવ્યા હતા. પછી તે જ વખતે અતિશય પ્રસન્ન થયેલા શંકરે હર્ષથી કુબેરનો હાથ ઝાલી તેમને બેસાડીને આવું શુભ વચન કહ્યું હતું. શિવ બોલ્યા, હે મિત્ર, તારા પ્રેમથી વશ થઈ હું તારો મિત્ર થઈશું તો નિર્ભય થઈ તું પોતાને સ્થાને જા. હે નિર્દોષ, હું તને સદા સહાય થઈશ. એ પ્રમાણે શંકરનું વચન સાંભળી પ્રસન્ન મનવાળા થયેલા કુબેર તેમની આજ્ઞાથી હર્ષયુક્ત થઈ પોતાના સ્થાને ગયા. તે મહાદેવ પર્વતોમાં શ્રેષ્ઠ કૈલાસ પર ગણો સાથે રહ્યા હતા. ત્યાં પોતે યોગમાં તત્પર, સ્વતંત્ર અને ધ્યાન પરાયણ રહેતા હતા. તે કોઈ વખત પોતાના આત્માનું ધ્યાન કરતા હતા, કોઈ વખતે યોગમાં તત્પર રહેતા અને સ્વતંત્ર મનવાળા હોય, કોઈ વખતે પોતાના ગણોને પ્રેમથી ઇતિહાસના સમુદાયો કહેતા હતા. વિહાર કરી જાણનારા તે મહેશ્વર કોઈ કાળે કૈલાસ પર્વતના જુદા જુદા ઉત્તમ સ્થાનોમાં પ્રેમથી પોતાના ગણો સાથે વિહાર કરતા હતા. એમ પરમેશ્વરે શંકર સ્વરૂપે થઈ પોતે યોગીઓમાં શ્રેષ્ઠ હોવા છતાં પોતાના એ પર્વત પર અનેક પ્રકારની લીલાઓ કરતા હતા. તે પરમેશ્વરે કેટલો કાળ પત્ની રહિત જ ગાળીને પાછળથી દક્ષના પત્નીથી પ્રગટેલા સતીને પોતાની પત્ની તરીકે મેળવ્યા હતા. હે દેવર્ષિ, એ પ્રમાણે તે મહેશ્વર દક્ષના પુત્રી સતી સાથે લોક જેવા આચારમાં તત્પર બની વિહાર કરતા સુખી થતા હતા. હે મુનીશ્વર, એ પ્રકારે આ રુદ્રનો અવતાર કુબેરની સાથે તેમની મિત્રતા અને તેમનું કૈલાસમાં આવવું તમારી આગળ મેં વર્ણવ્યું છે. તેમજ તેની અંદર આવતી શિવની લીલા પણ વર્ણવી છે, જે જ્ઞાનને વધારનારી અને આલોક તથા પરલોકમાં સર્વ ઈચ્છિત ફળને નિત્ય આપનારી છે. જે માણસ આ કથાને સાવધાન થઈ કહે છે અથવા સાંભળે છે તે આ લોકમાં ભોગો મેળવી પરલોકમાં મુક્તિ પામે છે. ઇમામ કથામ પઠેત્યસ્તુ શૃણુયાદ્વા સમાહિતઃ ઇહ મુક્તિમ સમાપ્સ્યાસાધ્ય લભેન મુક્તિમ પરત્રસઃ. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં બીજી રુદ્ર સંહિતામાં પહેલા ખંડમાં કૈલાસના ઉપાખ્યાનમાં શિવનું કૈલાસ ગમન નામનો 20મો અધ્યાય સમાપ્ત. શ્રી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતાનો સૃષ્ટિ ઉપાખ્યાન નામનો પહેલો ખંડ સમાપ્ત. બોલ મહાદેવની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ.